नमस्कार मित्रों, हमारी चैनल में तमाરું સ્વાગત છે। મિત્રો, હાલ હમણાં ટ્રેન ઉપર ભયંકર આતંકી હુમલો થયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ફરી ટ્રેનને ટાર્ગેટ કરવામાં આવી છે। ગુરુવારે ટ્રેનને ઉથલાવવા માટે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો। ધડાકા કારણે ટ્રેનના એક કોચને આંશિક નુકસાન થયું હતું। રેલવે અધિકારીઓએ કહ્યું કે વિસ્ફોટના કારણે કોઈપણ મુસાફરોને નુકસાન થયું નથી। વધુ વાત કરીએ તો સ્ટેશન માસ્ટર મતુલ્લા ખાને ત્યારે સીબીના પત્રકારોને કહ્યું કે આતંકીઓએ ત્યારે સીબી જિલ્લાના ત્યારે બખ્તિયાબાદ અને ડભોઈ વિસ્તાર વચ્ચેના ત્યારે રેલવે ફાટકને બોમ્બથી ઉડાડી દેવા દીધો છે, જેના કારણે કરાચીથી કવેટા જઈ રહેલી બોમ્બ લે ત્યારે મેલ ટ્રેનને ત્યારે અસર થઈ હતી। વિસ્ફોટના કારણે ટ્રેનના 7 નંબરનો કોચ નુકસાન થયું હતું। ઘટના બાદ ડભોઈ ત્યારે વચ્ચેના વ્યવહારો અટકાવી દીધો છે। વધુ વાત કરીએ તો રેલવે અધિકારીઓ કહ્યું કે રેલવે પાટણનું રિપેરિંગનું કામ પૂર્ણ થયા બાદ જ અહીં ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવશે। ઘટના બાદ પંજાબથી દોડતી જાફર એક્સપ્રેસ ટ્રેનને ડેરા મારદ ત્યારે જમાલી સ્ટેશન પર અટકાવી દેવાઈ હતી, જ્યારે એક દિવસ પહેલા રનાવત ત્યારે મિત્રો થયેલી બીજી જાફર એક્સપ્રેસ ટ્રેનને ત્યારે નજીક સિબલી સ્ટેશન પર અટકાવી દેવાઈ હતી। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।